ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગની શરૂઆત તો 11:30 વાગ્યાની થાય છે, એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય, બરોબર. 12 વાગ્યા પછી ગુડ મોર્નિંગ નો કહેવાય. તો 11:30 વાગ્યાની ને એ પણ ગામડેથી થાય છે. અમે લોકો કાલ રાતે બેસી ગયા હતા, તો અત્યારે અમે 9:30 વાગે ગામડે પહોંચ્યા, બરોબર. તો ગામડે આવી ગયા છે અમે લોકો. તો 2 દી ગામડે રોકાવાના છે, એટલે આજથી રસોડાના વિડીયો નહીં આવે, બરોબર. આજથી ગામડાના વિડીયો આવશે. તો ગામડે અમે શું શું કરીએ એ હું તમારા સાથે શેર કરીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જુઓ ફ્રેન્ડ. તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે નમો અને મમ્મીએ રોટલો અને શાક બનાવે છે, એ હું તમને બતાવું, પણ આ લાઇટ નથી, અંધારું અંધારું દેખાય છે બધે. અહીંયા મસ્ત મજાની આ એકદમ દેશી તાંદરિયાની ભાજી લીધી છે, એ પણ બનાવવાની છે. હમણાં જે શાકવાળા આવ્યા હતા ને એની પાસેથી લીધું છે. અહીંયા ચૂલે, આજ તો ચૂલાની રસોઈ અમને જમવા મળશે, બરોબર. તો અહીંયા શાક બની રહ્યું છે એક બાજુ ને એક બાજુ હમણાં મમ્મી રોટલા બનાવે. ધુમાડો બહુ થાય છે, એટલા હાટું થઈને આપણે વયા જાય ને. અહીં તો લાઇટ પણ નથી ને ગરમી પણ એટલી છે કે વાત પૂછોમાં, બહુ ગરમી છે અહીંયા. તો ચાલો જમવાનું બની જાય પછી બતાવું હું તમને. આજે અમે ઘણા ટાઈમ પછી ચૂલાનો જમવાનું જમશું, બરાબર. પછી હું તમને બહારનું વ્યૂ, ઘર બધું જ બતાવીશ, કેમ કે 2 દી અમે રોકાવાના છે અહીંયા, એટલા હાટું થઈને, બરાબર. એ પડી ગયા રસ્તે. અહીંયા નમુ રોટલા બનાવે, જુઓ. એના દાદી ભેગી રોટલા બનાવે. શાક તો બનાવી દીધું એ લોકોએ, તો હવે રોટલા બનાવે. ચૂલા ઉપર રોટલા બનાવે. નમો ધુમાડો કેવો થાય છે. તો ચાલો, અહીંયા આપણે એકદમ દેશી મસ્ત મજાનો ચૂલાનો જમવાનું આવી ગયું છે. ચોરી ફ્લાવરનું શાક છે, રોટલો છે ને છાશ અમે બજારમાંથી લઈ આવ્યા હતા. તો ચાલો, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. 12 વાગ્યામાં, 11:45 વાગ્યામાં જમવાનું, બરોબર. ગામડે તો વહેલું જમવાનું હોય. અહીંયા અમારે જુઓ મહેમાન આવી ગયા છે. આ ગટુડો આવ્યો. ગટુડો તું આવ્યો? ગટુડો કંકોત્રી જોવે, જો. આ ગટુડો આવ્યો છે. અને આ આપણા ભાભી એન મામી. મિત્તુ ક્યાં? મિત્તુ પાણી પીવા ગયો. મિત્તુ, આ ગટુડો આવી ગયો. ગટુડાને ગરમી લાગે તો પવન નાખ્યા આપણે. આ મિત્તુ બી આવી ગયો, જુઓ. તો અહીંયા મિત્તુ છે, આવી ગયો છે. બી આવી ગઈ. ચાલો, સાંજના 6:30 વાગી ગયા. મહેમાન બધા આવી ગયા છે ઘરે. પછી તો આપણે 12 વાગ્યા પછી કાંઈ વિડીયો નથી બનાવ્યો, કેમ કે ગરમી જેટલી હતી, એટલે શું વિડીયો બનાવે આમાં. અહીંયા કુલર હે, આખો દી આપણે કુલર સામે હુતા છે ખાટલામાં, બરોબર. નેત્રંગ થી ખમણ બી લાવ્યા, જુઓ. આ નેત્રંગ થી મહેમાન આવ્યા ને તો ખમણ લઈ આવ્યા. હમણાં અમે ભજીયા બનાવીએ છીએ, મેં અને મામી. કેમ કે મામીના હાથમાં લાગ્યું તો બી મામી ભજીયા બનાવે ને હું બેઠી બેઠી ખાઉં. પણ શું કરે, મેં શાક વગાડ્યું એટલે મામીએ કીધું એટલું તો ભજીયા બનાવી દે, પછી તમને મળીએ. હાલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો, નમસ્તી બેઠી બેઠી ભજીયા ખાય છે. અને એમાં એના મામી બનાવી દે તો ચૂલાના ભજીયા મસ્ત લાગે, એટલા હાટું થઈને નમુએ તો ચાલુ જ કરી દીધું છે. અને આપણે તો અહીંયા ફેસ વોશ લઈ લીધું છે. અને અહીંયા તો બહુ ગરમી છે, તો નાવા જઈએ. અને અહીંયા તો જુઓ અંધારું અંધારું બધે. ગામડામાં તો કેવું હોય, બધે અંધારું અંધારું. તે આવું જુઓ, જોયું? આને કહેવાય ગામડું. અંધારું અંધારું લાગે બધે. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આ તમે જોઈ શકો છો ગામડાની સવાર. અહીંયા બધા નાના નાના, અને આ આપણા મામી કહેવાય ને ભાભી કહેવાય, મગ ફોલવા બેસી ગયા છે. આમાં નમૂહો છે પણ નાયા નથી. હું કરો છોકરીઓ? બોલો તો ખરા. હે? મગ ફોલો ને ઓલા બેન ચા બનાવે છે. અને આપણે તો દાંતણ લઈને ફરીએ, એટલે હું મોઢું નથી બતાવતી, નાવ પછી તમને બતાવું, બરાબર. તો હું છોકરે, હું ચા ને હું બિસ્કિટ ખાવાની છો.
હે હે બિસ્કિટ ખાવાના ને ગામડાની સવાર આવી હોય જુઓ. અહીંયા હેડપંપ છે, અહીંયા પાણી ભરાય છે. આવી હોય ગામડાની સવાર. અમારે 8:30 જેવું થવા એવું છે અત્યારે. ને હું નાયા ધોયા વગરની ફરો. હમણાં નાઈ લો, કાંઈક વેચાવા એવું લાગે છે. તો આપણે હવે નાસ્તો બાસ્તો થઈ ગયો છે. અને આમ જુઓ છોકરે અમારે મિત્તુ આવ્યો ને નેત્રંગથી એટલે રમવા માટે આવી. તો રમકડાનો ખજાનો છે, જોઈ શકો છો તમે. આપણે આ બધા ફોન જોયા રાખે ને અહીંયા આવું બધું રમકડા ને એમ રમે છોકરાઓ, બરોબર. હમણાં તો 2 દી ગામડે આવ્યા એટલે કાંઈ નેટવર્ક બેટવર્ક આવતું નથી. કાલે તો લાઇટ પણ નહોતી, આજે વળી છે તો ચાર્જિંગ બાર્જિંગ થયું ને મિત્તુ. લાઇટ નહોતી ને કાલે. હે હાલો એમ કહી દે ને. શું કહેવાનું? આમ આવને તો આને મોબાઈલમાં આવું ગમે. હા અમારો મિત્તુ છે ને મિત્તુ છે મોબાઈલમાં બહુ ગમે છે. 2 દિવસ છે પછી અમે તો જતા રહેવાના છે પાછા રાજકોટ. તો આવવાનો રાજકોટ આવવાનો હે આવવાનો રાજકોટ. તો આ રાજકોટ આવવાનો છે, બરાબર. આવ્યો તો ત્યાં તો 2 દિવસમાં પાછો આવ્યો હતો. ચાલો અહીંયા બતાવું તમને છોકરે કેવા રમકડા રમે. આમ જુઓ છે ને બાકી શું રમો તમે લોકો? હે હું બનાવો તો બોલો. હે હું બનાવો? ગાડી રમે પછી આવું બધું કઈક રમીએ બેઠા બેઠા. મીઠું બોલો. અમારે જસુબી આવી ગયો છે. હાય જસવંત. જસવંત આવી ગયો છે, હાય કરે છે તમને બધાને. ઈ પણ ગામડે કેદુનો આવ્યો છે અહીંયા. તો ચાલો છોકરાઓ રમે, આપણે પણ એમના ભેગા ભેગા રમીએ. આખો દિવસ તો અહીંયા તો કઈ કામ ન હોય, આમ જ ટાઈમ પાસ કરવાનો હોય, બરાબર. બેઠા બેઠા વરસાદ જેવું વાતાવરણ છે, ગરમી પણ બહુ છે. અહીંયા નેટવર્ક જ નથી આવતો એટલે મારે કોઈ વિડીયો અપલોડ જ નથી થતા. પણ વિચાર કરું આમ આખી ગમે ત્યાં જઈને એકાદ વિડીયો અપલોડ કરી આવે. શોર્ટ બોર્ડ જોઈએ. તો અહીંયા હવે છોકરાઓ દડો રમી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. ઘરમાં રમકડા રમી રમીને થાકી ગયા તો બાયણે શેરીમાં આવી ગયા છે દડો રમવા માટે. તો એ 3-4 જ છે જે દડો રમી રહ્યા છે. એટલે ગામડાના છોકરાઓ જનરલી મોબાઈલ ને એવું ઓછું યુઝ કરતા હોય, આવું જે રમતા હોય છે. તો અહીંયા જોઈ શકો છો તમે રમી રહ્યા છે. તો આપણે તો 2 દિવસનો વિડીયો ભેગો નાખ્યો છે આજે. તો મજા આવી જાય છોકરાઓ રમતા હોય ને જોવાનો, બરોબર. આવું તો પછી અમારે તો ક્યારેક જ જોવા મળે, કેમ કે અમે તો રસોડાવાળા આખો દી રસોડામાં હોય. ગામડે આવે તો અહીંયા જોવા મળે. તો અહીંયા છોકરા રમે તો આપણે બહાર બેઠા બેઠા જોતા હતા એમને ને વિડીયો બનાવતા હતા, બરોબર. છોકરાઓ પછી મજા આવે છોકરાઓ ભેગા આપણે. તો જુઓ 1-2 કરતા બધા આવે છે દડો રમવા માટે. તો છોકરાઓને મજા આવે છે. સવાર પોરમાં વાતાવરણ સરસ મજાનું છે, ઠંડુ એટલે મજા આવે છે બધાને. તો તમે જોઈ શકો છો. એમાં નમું પણ બેઠી છે, અહીંયા કંઈક કરે છે મોબાઈલમાં એમ લાગે. અહીંયા નેટવર્ક નથી આવતો, બહુ નેટવર્કનો ઇસ્યુ છે અમારે અહીંયા. અમારામાં તો હાવ નથી આવતું નેટવર્ક, બરોબર. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. પછી હવે ખબર નહીં, હવે બપોર પછી આવે તો કેમ. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું.